વિદ્યાર્થી મિત્રો, સંભાવના ચેપ્ટરમાં માર્ચ 2024માં 4 માર્કના પૂછાયેલા જે બે સમ છે બંનેની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. અત્યારે બહુ સરળતાથી સમજીએ છીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પહેલા હંમેશા સંભાવના દાખલો હોય તો કુલ પરિણામ લખી નાખવાના. તો કુલ પરિણામ એટલે કુલ પત્તા આપણી પાસે કેટલા છે? કુલ આપણી પાસે 52 પત્તા છે. આ મેઇન વસ્તુ બેટા. હવે એમાંથી એક પત્તું લેવાનું છે તો એ લાલ રંગનું મુખવાળું હોય એની સંભાવના. પહેલો પોઈન્ટ, સંભાવના એટલે પી. કોની સંભાવના? લાલ રંગનું મુખવાળું. એ લખીએ અહીંયા, લાલ રંગનું મુખવાળું. બરાબર, તેનું સૂત્ર લખી નાખે બેટા. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે સમજો, લાલ રંગનું મુખવાળું, ઘણા લોકો આ રીતે પણ લખે બેટા. અહીં નામ લખીએ કે પત્તું લાલ રંગનું મુખવાળું હોય તેને ઘટના એ ગણતા પછી એના પરિણામ લખે. એ સાનુકૂળ પરિણામ. લાલ રંગના, લાલ રંગ છે બેટા, લાલ નથી, ખાલી લાલ રંગ છે. તો મુખવાળા પત્તા કયા હોય બેટા? તો જો અહીં સમજણ માટે લખીએ આપણે, રાજા, રાણી અને ગુલામ. આ ત્રણેય મુખવાળા પત્તા હોય. હવે એમાં લાલનું અને ચટ્ટાઈનું બંનેનો રંગ લાલ હોય. તો લાલ રંગના રાજાના 2 પત્તા હોય, રાણીના 2 હોય અને ગુલામના 2 હોય. એટલે કુલ 6 પત્તા થયા. તો એના પરિણામ 6 આવ્યા અને છેદમાં 52 એમના એમ છે. અને છેદ ઉડે તો 6 ના અડધા 3 અને 52 ના અડધા 26. આપણો જવાબ આવશે ઉપર 3 છે, નીચે 26. આ રીતે તમે લખી શકો. બરાબર. પછી બીજો પ્રશ્ન, સંભાવના શોધવાની. કોની? તમે જે પત્તું લેશો એ લાલનો ગુલામ હોય. શું કહ્યું બેટા? લાલનો ગુલામ. બરાબર. હવે કુલ પરિણામ 52 છે, આપણને ખબર છે કુલ 52 પત્તા. લાલનો ગુલામ બેટા, લાલ રંગ નથી કીધું. ગુલામ 4 હોય, એમાં લાલનો ગુલામ એક જ હોય. એટલે ઉપર એક. લાલ રંગ કીધું હોય તો લાલ રંગના ગુલામ 2 હોય બેટા. પણ લાલ નો છે, લાલ એક પ્રકાર થયો અને લાલ રંગ જુદું પાછું. બરાબર. 1/52 જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે, કાળા રંગનો એક્કો હોય બેટા, એની સંભાવના. સંભાવના એટલે પી, પ્રોબેબિલિટી પી. શેની સંભાવના? કાળા રંગનો એક્કો હોય. એ લખવાનું, કાળા રંગનો એક્કો હોય. બધા અલગ અલગ રીતે લખતા બેટા. અને કોઈ ઘટના તમે નામે આપીશો કે ભાઈ કાળા રંગનો એક્કો હોય અને ઘટના આ એ છે, બી છે, અને ઘટના સી ગણતા. પછી એના સાનુકૂળ પરિણામ એવું પણ લખે. તો કાળા રંગનો એક્કો. હવે સમજો, એકા 4 હોય, એમાં કાળીનો એક્કો અને ફલ્લઈનો એક્કો, બંનેનો રંગ કાળો જ હોય બેટા. એટલે કાળા રંગના એકા 2 હોય. તો કુલ પરિણામ આપણી પાસે કેટલા આવશે? 52 આવશે. અને કાળા રંગના એકા આપણી પાસે 2 હોય. 2 ના અડધા 1 અને 52 ના અડધા 26. આપણો જવાબ આવશે 1/26. બરાબર. ચોથો પ્રશ્ન છે બેટા, એક્કો ન હોય તેની સંભાવના. બહુ સમજવાનો મુદ્દો. સરસ બેટા. એક્કો ન હોય તેની સંભાવના. સંભાવના એટલે પી. હંમેશા બેટા પહેલા છેદમાં કુલ પરિણામ લખી નાખવાના. કુલ પરિણામ 52 છે એટલે પહેલા જ આપણે લખ્યું હોય. હવે એક્કો ના હોય, તમને ખબર છે કુલ 52 પત્તા હોય બેટા. એમાંથી તમારે પત્તું લો તો એક્કો ના હોવો જોઈએ. તો એકા કુલ કેટલા હોય? 4. તો 4 એકા કાઢી નાખે તો કેટલા પત્તા હશે? 48. આપણો જવાબ આવશે અહીંયા 48. સાનુકૂળ પરિણામ. હવે અહીંયા તમે છેદ બેટા ઉડાડી શકો. બરાબર ને? 4 ઉડાડે તો 12 ચોક 48 અને 52 ને 4 વડે ભાગે તો 13 આવે. તો આપણો જવાબ આવશે 12/13. બરાબર. કુલ પત્તા 52 હોય, તમારે એક્કો નથી લેવાનું. તો એકા કેટલા હોય? કુલ 4 હોય. તો 4 એકા કાઢી નાખે તો એ સિવાયના પત્તા એકા વગરનું પત્તું હશે. બરાબર. નેક્સ્ટ મિત્રો, સરસ મજાનો પ્રશ્ન છે બેટા. માર્ચ 2024માં પૂછાય છે. થોડુંક આકૃતિ વાળો સમજવા જેવો પ્રશ્ન છે બેટા. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું છે. એટલે તીર ઉપર એક બેટા અહીંયા જે
પથક છે એની રમતનું ગોળ અહીંયા એક ચક્ર છે અને એ ચક્ર ઉપર આપણને 8 નંબર આપેલા છે. અહીં લખી નાખીએ બેટા પહેલા. કુલ સંખ્યા કેટલી છે? 8 છે. બરાબર. હવે પહેલો પ્રશ્ન આપણી પાસે છે એની, તો આ ચક્રને ફેરવવામાં આવે છે, આ જે તીર છે એ ક્યાં જાય બેટા એ વિચારવાનું છે. તેના માટે આપણે અલગ અલગ પ્રશ્ન આપે છે કે આ ચક્ર છે એના પરનું તીર છે 8 તરફ નિર્દેશ કરે, એટલે 8 તરફ જાય એની સંભાવના, 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના એટલે પી. તો પહેલા આપણે સૂત્ર લખીએ બેટા. જે ઘટના છે એના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. બરાબર. તો કુલ પરિણામ તો ખબર છે આપણને 8 છે બેટા. હવે આ તીર તમને કીધું 8 તરફ નિર્દેશ કરે, તો આમ ફરીને અહીં જાય તો 8 તરફ નિર્દેશ કરે, તો 8 કેટલી વાર છે? એક જ વાર છે બેટા. તો આ જે ઘટના છે એનું એક પરિણામ આવ્યું, તો 1/8. અહીં છેદની વડે આપણો જવાબ થાય બેટા. પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, આ તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર. એની સંભાવના એટલે પી, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. પહેલા કુલ પરિણામ બેટા, કુલ પરિણામ કેટલા બેટા? 8 છે. 8 લખી નાખવાના. હવે અયુગ્મ સંખ્યા તરફ, કઈ સંખ્યા એવું નથી કીધું, સ્પેસિફિક નથી કીધું, આ સંખ્યા અયુગ્મ. અયુગ્મ એટલે એકી નંબર. તો આમાં એકી નંબર કયા બેટા? 1, 3, 5 અને 7. 1, 3, 5 અને 7 આ એકી નંબર છે. અહીં તમારી સમજણ માટે લખું, 1, 3, 5, 7. ઘણા આવું લખતા હોય છે કે અયુગ્મ સંખ્યા હોય એના સાનુકૂળ પરિણામો એને બી કહી, અને એ ઘટના કીધું અને બી કહી, બી અને એના પરિણામ પછી આવું બતાવે. કેટલા પરિણામ થયા બેટા? 1, 2, 3, 4. 4 પરિણામ થયા, તો ઉપર 4 આવશે બેટા. એ દોડાડીએ, 4 દુ 8, તો ઉપર 1/2. નંબર 3 છે, 2 કરતા, બરાબર ને, એ પ્રશ્ન અહીં કીધું છે 2 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે અથવા 2 કરતા મોટી સંખ્યા તરફ. બરાબર. 2 કરતા મોટી સંખ્યા જશે આપણી પાસે અહીંયા, તો પ્રશ્ન અધૂરો છે અહીંયા. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, તો 2 થી મોટી સંખ્યા અહીં લખીએ, એની સંભાવના પી. 2 કરતા મોટી સંખ્યા તરફ. તમારે 2 થી મોટી સંખ્યા કઈ બેટા? 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા આપણે સમજણ માટે લખું તમારી, 2 થી મોટી સંખ્યા તરફ નિર્દેશ. તીર ક્યાં જાય? 2 થી મોટી સંખ્યા. 2 થી મોટી સંખ્યા 3, 4, 3, 4, 5, 6, 7 અને 8 તરફ જાય. તો કુલ કેટલી સંખ્યા થઈ બેટા? 6 સંખ્યા થઈ. બરાબર ને આપણી પાસે. તો છેદમાં કુલ પરિણામ 6 છે, અને 2 કરતાં મોટી સંખ્યા જે ઘટના છે એના 6 પરિણામ, કુલ સંખ્યા 8 છે, સોરી. અને 2 કરતાં મોટી સંખ્યા 6 છે, અહીંયા 6 લખશું. પછી જોડે 6 ના અડધા 3, 8 ના અડધા 4. તો અહીંયા આવશે તમારી પાસે જવાબ 3/4. બરાબર. અને બરાબર. ચોથો પ્રશ્ન બેટા અહીંયા મિસિંગ છે, છાપવામાં રહી ગયો લાગે છે બેટા, 2 મિનિટ. તો ચોથો પ્રશ્ન આપણો જે છે મિત્રો, તમારા પેપર સેટમાં જે માર્ચ 2024નું પેપર છે, અને માર્ચ 2024ના પેપરમાં તમને કીધું છે 9 કરતા નાની સંખ્યા. પ્રશ્ન આપણે લખી નાખીએ. બરાબર. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના. તો સમજીએ, સંભાવના એટલે પી. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. કુલ પરિણામ કેટલા? 8 છે બેટા.
હવે 9 કરતાં નાની, તો આમાં 9 કરતાં નાની કઈ? તો આ બધી 9 કરતાં નાની જ કહેવાય. 1 2 3 4 5 6 7 બધી 9 કરતાં નાની બધી જ કહેવાય. કુલ 8 સંખ્યા છે. તો 9 કરતાં નાની સંખ્યા પણ 8 જ થઈ. 8ને 8 વડે ભાગીએ તો જવાબ આપણો 1 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તો માર્ચ અને જુલાઈ 25 અને 24 આગળના લેક્ચરમાં આપણે 25 અને આ લેક્ચરમાં આપણે 24ના સમ કરાયા. નેક્સ્ટ લેક્ચરમાં આગળ પણ આની વધારે પ્રેક્ટિસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને પરીક્ષામાં એ લોકોને પણ એનો બેનિફિટ મળે વિદ્યાર્થી મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ લાઇક કરવાની બાકી હોય, બેટા સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, તો એ ખાસ કરી નાખજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે અને બોર્ડના પેપરમાં તમને યુઝફુલ થાય બીજા લેક્ચર માટે પણ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.